માટે સંચટ ક્યાં ક્યાં જરૂરી છે એ જ આપણે જોવાનું છે, બરાબર। તો અહીંયા હવે આપણે જોઈએ કે છાયાની ઓળખ માટે આપણે સંચટની ઉપયોગિતા જોવી હોય તો તેમાં આપણે જોઈએ તો અત્યારે સીધું ને સાદું આપણે સોલાર પેનલની જે રૂફટોપનો જે સરકારશ્રી દ્વારા યોજના છે તો એમાં અત્યારે આપણને જોવા મળે છે કે સોલાર પેનલની ગોઠવણી, તો એમાં જે સોલારની પેનલને કઈ રીતે ગોઠવવી છે, બરાબર, એના માટે પણ એ આપણને સંચટ ઉપરથી ધ્યાનમાં આવશે। ત્યારબાદ જોઈએ તો કે મકાન ડિઝાઇન કરતી વખતે જેમ કે આપણે જોઈએ કે આજે કોઈ મકાન છે તો એ મકાનની અંદર કોઈ પ્લાન બનાવડાયા વગર આપણે મકાન બનાવી દઈએ, ઉત્તર દક્ષિણ દિશા જોયા વગર જો આપણે મકાન બનાવી દઈએ તો એમાં શું થશે કે અમુક સમયે એ સૂર્યનો જે પ્રકાશ છે એ ઘરની અંદર ના પડે, એના માટે આપણને ધ્યાનમાં છે કે આપણે અમુક વાર હવા ઉજાસ માટે ગેલેરી કે એ રીતે રાખીએ છીએ। તો એ શેના માટે? તો કે દિવસ દરમિયાન આપણને આપણા રૂમની અંદર, આપણા મકાનની અંદર પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે।